तो हेलो दोस्तों नमस्कार। तो अपने वीडियो लઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ। તો તમને ખબર જ હશે કે કાલે ગુરુ પૂનમ છે दोस्तों। તો હાલ એમ કહેવાય છે કે અત્યારે ભાવિક ભક્તો પણ ચાલીને દર્શન કરવા જઈ રહ્યા છે અને ઘણા લોકો વાહન લઈને પણ જઈ રહ્યા છે दोस्तों। અને ત્યાં રસોડાની અંદર કેવી સુવિધાઓ છે એની વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ दोस्तों। પણ એ પહેલાં તમે નવા હોય તો બાપા સીતારામ કમેન્ટની અંદર જરૂર લખી નાખજો दोस्तों। એક સાથે એમ કહેવાય છે કે 5-5 લાખ લોકો એક સાથે જમે એવડી પણ વ્યવસ્થા મોટી છે दोस्तों। તો दोस्तों તમને ખબર જ હશે કે ગુરુ પૂનમ કાલે છે અને લાખો ભાવિક ભક્તો ચાલીને પણ જતા હોય છે, દેશ વિદેશથી પણ ચાલીને આવતા હોય છે दोस्तों। અને તમને ખબર જ હશે કે આ વડલો છે, વડલાની નીચે ધૂણો છે અને વડલાની અંદર સાક્ષાત બજરંગદાસ બાપુ દર્શન પણ દે છે दोस्तों। જે સાચા દિલથી માનતા હોય છે અને દર્શન દે છે અને જેને નથી માનતા એને કાંઈ પણ દેખાતું નથી दोस्तों। અને હાલ એમ કહેવાય છે કે બગડાણાની અંદર એટલી બધી સુવિધા છે કે વાત જ ના પૂછો दोस्तों। તો दोस्तों તમે બગડાણા ગયા છો કે નથી ગયા કમેન્ટ કરીને જરૂર બતાવજો दोस्तों। અને આખા 12 મહિનાની પૂનમ ગણો તો ગુરુ પૂનમ મોટામાં મોટી હોય છે दोस्तों। અને એમ કહેવાય છે કે ભાવિક ભક્તો એટલા આવતા હોય છે કે વાત જ ના પૂછો दोस्तों। અને રસ્તા ઉપર એટલી જમવાની સારી વ્યવસ્થા હોય છે કે વાત જ ના પૂછો दोस्तों। તમે ચાલીને જાઓ તો તમને એમ ખબર ના પડે કે કઈ રીતે બગડાણું આવી જાય છે दोस्तों। એવી બધી સુવિધાઓ સારી હોય છે दोस्तों। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો दोस्तों। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું दोस्तों। તો दोस्तों દેશ વિદેશથી પણ લોકો ચાલીને આવે છે અને ગામો ગામ એમ કહેવાય છે કે બાપાની પ્રસાદને હરિહર થતા હોય છે दोस्तों। હાલ એમ કહેવાય છે કે તમને ખબર જ હશે કે આજકાલે ગુરુ પૂનમ છે અને ગુરુ પૂનમનો એવો બધો મોટો મેળો હોય છે કે વાત જ ના પૂછો दोस्तों। ચાલવાની પણ જગ્યા રહેતી નથી दोस्तों। અને ખાસ કરીને એ પણ હું તમને કહી દઉં, તમારું સામાન પણ સાથે હોય તો ખાસ કરીને ધ્યાન રાખવું પડી ના જાય दोस्तों। એના વિશે પણ તમારે ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું રહેશે दोस्तों। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળીએ, તબ તક કે लिए જય હિન્દ જય ભારત। બાપા સીતારામ કમેન્ટની અંદર લખવાનું ભૂલશો નહીં। મળીએ એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે लिए બાય બાય।